નારદ ઋષિ ડોશીમાને મળ્યા. ડોશીમા ને કહે છે ભગવાન ભજો છો? ડોશીમા કે આ ઉંમરે શું થાય, કશું થાય નહીં, ના એ તો ગમે તારે નવાય નાય નવાય. હવે નારદ મુનિને એમ થઈ ગયું કે હવે હું મળ્યો નાનું સારું થાય એવો. ડોશીમાને બહુ વિચાર કરીને નારદ મુનિ કહે છે એમ કરો, ખાવ ન ખાવ નાવ ન ગમે તેમ, પણ જે કંઈ તમે ક્રિયા કરો ને કૃષ્ણાર્પણ મસ્તુ આટલું બોલજો. એ તો આને ડોશીએ ચાલુ જ રાખ્યું, બરાબર ચાલુ રાખ્યું એમ. ભગવાનના દર્શન કરવા નારદજી દ્વારકામાં પધાર્યા છે. અહીંયા ડોશીમાં શું કરું, છોકરાના છોકરો બગાડેલો એટલે ઠીકરીમાં મળ લઈ અને ઉકાળામાં નાખવા ગઈ. શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ એમ કર્યું ત્યાં દ્વારકામાં ગંધાયું. રાજમહેલમાં ચારે બાજુ ભગવાન આગા પાછા, નારદ આગો પાછા, આટલી બધી ગંધ કંઈથી. રાજમહેલમાં તો અત્તરના ફુવારા ઉડે, સેન્ટ ઉડતા હોય, ત્યાં આ કંઈથી. નારદ નાયા વગરનો આવ્યો હતો કે ના મહારાજ મારે ભૂલ નથી, ઊંધડું બુંદડું વાંય છે ને ઊંધડું મરી જાય. નારદ મુનિએ બહુ વિચાર કર્યો. ભગવાનને કહે છે ઉભા રહો, 5 મિનિટમાં જઈને આવું. આકાશ માર્ગે ગતિ આ ડોશીમાને ત્યાં આવ્યા. તમારા દર્શન ત્યાં ગુરુ મહારાજના, બહુ પગે લાગી, હર્ષાન્વિત થઈ ગઈ, બહુ હાથ જોડ્યા. શું ડોશીમાં કેમ છો? સારું છે, તમારી દયા. શું કર્યું હમણાં, શું કર્યું? ના ના આ તો છોકરાને છોકરા છે, બગાડ્યું હતું, ઉકાળામાં નાખી હાથ પગ ધોઈને. તે કંઈ બોલ્યા હતા? ના ના શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ બોલાઈ ગયું. હે મેર ગાંડી, શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ આને કરવાનું છે? અક્કલ વગરની વેવલી આવી તેવી કરીને નારદજીએ લાત મારી પગની છે, ઠેજ મારી. અક્કલ વગરની ત્યાં ભગવાનને ત્યાં ગંધાયો, હું ત્યાંથી આવું છું. શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ આને કરવાનું છે એટલે અક્કલ નહીં, તને વિવેક નહીં. શીખવાડ્યું આમ આમ નહીં કરવાનું, આમ આમ કરવાનું, એવું થોડું. પાછા આવ્યા ત્યાં તો અષ્ટપટરાનો દોડા દોડ કરે. કોઈ લાવ્યું મીઠું, કોઈ હળદર, કોઈ ગરમ પાણીને શેકાને ભગવાન લાંબો પગ કરીને કે કેમ હજુ તો છપ્પર પલંગમાંથી નીચે ઉતર્યા નથી. અને આ વાગ્યો આ તો કે ના આ તે ડોશીને લાત મારીને એ મને વાગી, ડોશીને નહીં વાગી. કેમ? એ તો સર્વ ભાવે મને ભજે છે, એને ખબર નથી કે આ કૃષ્ણાર્પણ થાય કે ન થાય. એ તો મારામાં મસ્ત છે એટલે એના આંખોમાં જોનારો, પગમાં ચાલનારો, એની તમામ ક્રિયા એમાં હું છું, ડોશી નથી. હવે ડોશી નથી. ત્યારે નારદને ખ્યાલ આવ્યો ભક્તિ શું છે. ભક્તિ માર્ગ જ એવો સહેલો માર્ગ છે કે તમે બહુ ટૂંકે રસ્તેથી ભગવાનને મેળવી શકો. બીજા બધામાં તો લાખ વિધિ શરૂ થઈ જાય, આમાં કાંઈ નહીં. એટલે શ્રીજી મહારાજે આપણને બહુ દયા કરી છે. ભલે અહીંયા એ તો ભાઈ આટલું તો થોડુંક તો પાળવું પડે ને એમ. છોકરું કઈ આગ્રહ ના હોય એના માટે મિલકત આપવાની હોય, તમે કહો આમ કરે ના પડે, આ પણ તમને શું થાય? એકે વસ્તુ પાળીએ નહીં તો ભગવાનને એમ થાય જીવ બરાબર નથી, એ કે બહુ બીજું નાખીએ જીવ બરાબર નથી એટલું કહેતો એમાં આપણો તો સત્યાનાશ વળી જાય. કોઈ હાથ ચાલે નહીં આપણો, ઋષિ મુનિઓ કોઈ નહીં, કોઈ ના ચાલે. ભગવાન રૂઠે આ જીવ નકામો છે એટલે ખલાસ થઈ ગઈ વાત.